તો ગાઈસ જો અત્યારે આપણા ગુલાબજાંબુ બનવાના ચાલુ થઈ ગયા છે અને મામીએ જો લોટ બાંધીને ગોળીઓ વાળી દીધી છે મસ્તની. અને અહીંયા આપણા તો ગાઈસ જો અત્યારે અહીંયા ઉત્તપમ આપણા બનીને રેડી થઈ ગયા છે. અને શું બનાવો છો કીશું? બસ જો અત્યારે તો અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં છો? અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આપણી સાથે ગુડ મોર્નિંગ અને અત્યારે આપણે લોકો છે ને પાસપોર્ટ ઓફિસમાં આવી ગયા છીએ અને મામી છે ને લાઈનમાં ઊભા છે. કોનું છે, શું પાસપોર્ટ છે તો ખબર નહીં. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણો વ્લોગ બપોરે સ્ટાર્ટ થાય છે કેમ કે આજે મેં આગળ બતાવ્યું એમ હું ને નકુલ ને મામી અમે લોકો ત્રણેય પાસપોર્ટ ઓફિસે ગયા હતા કેમ કે નકુલનો પાસપોર્ટને એવું કઢાવવાનું છે એટલે. અને બસ ત્યાં આગળ થોડુંક કામ હતું તો અમારે સવારનું 8થી અત્યારના બપોરના 2 વાગી ગયા છે. થોડુંક કામ નહીં, બહુ બધું કામ હતું. મતલબ એ કામમાં અમારે 2 વાગી ગયા. જો તમે ઘડિયાળમાં જોઈ શકો છો 2 વાગ્યા છે. અને મામી પણ આપણી સાથે છે. જય ખોડિયાર મામી, ગુડ આફ્ટરનૂન. અને નકુલ ને મીત બંને આપણી સાથે છે. જય ખોડિયાર નકુલ, ગુડ આફ્ટરનૂન. શું ખાધું તે? છોલે કુલચે. બીજું ઢોસા, ઈડલી, ચટણી. ગાઈઝ અત્યારે અમે ઘરે એકલા જ છીએ કેમ કે ખબર જ છે તમને, મમ્મીને લોકો તો ગામડે રોકાણા છે અને અત્યારે અમે ઘરની સાફ સફાઈ કરીએ છીએ. મતલબ જો બધું સાફ સફાઈ કરીએ છીએ. મનનો ખાટલો ને એવું થોડીક વાર તપાવવા મૂકી દીધું અને બસ હવે અત્યારે સાફ સફાઈને એવું કરી લઈએ. પછી આગળ હમણાં થોડીક વારમાં મળીએ અને બસ પછી હમણાં કાલે કોઈક મહેમાન આવવાનું છે એની તૈયારી કરીએ છીએ. શું તૈયારી કરીએ છીએ હમણાં હું થોડીક વારમાં બતાવું. ગાઈઝ જો અત્યારે હું કહેતી હતી તમને કંઈક બનાવવાની તૈયારી કરતા હતા અમે. અને અમે અહીંયા બનાવીએ છીએ ગુલાબજાંબુ અને મહેમાન આવવાના છે એટલે આપણે ગુલાબજાંબુ બનાવવાના છે. તો ચલો અત્યારે ગુલાબજાંબુ બનાવવાની તૈયારી ચાલુ કરી લઈએ પછી આગળ. તો ગાઈઝ જો અત્યારે આપણા ગુલાબજાંબુ બનવાના ચાલુ થઈ ગયા છે અને મામીએ જો લોટ બાંધીને ગોળીઓ વાળી દીધી છે મસ્તની. અને અહીંયા આપણા ગુલાબજાંબુ બને છે મસ્ત અને તળાય છે. અહીંયા ચાસણી ઉકળે છે. આટલા ગુલાબજાંબુ આપણા બની ગયા છે, તમે જોઈ શકો છો મસ્તના. અને ચાસણીઓ અહીંયા ફૂલ ઉકળવા મૂકી દીધી છે અને અહીંયા થાય છે ગુલાબજાંબુ. અને કાલે કોને કોને જમવાનું કીધું છે આપણે એ તમને બધા આવશે ને ત્યારે જ ખબર પડશે. સરપ્રાઈઝ છે. કોણ મહેમાન આવવાનું છે સરપ્રાઈઝ છે. તમે ગેસ્ટ કરજો કોણ આવવાનું હશે. ગાઈઝ હું છે ને તમને અહીંયા આજે અમદાવાદની ક્લિપ બહુ ઓછી મેં બતાવી, પણ હું તમને આજે છે ને પપ્પાને લોકો ગામડે હતા ને ત્યાં અમારા ખેતરની થોડીક ઝલક બતાવું છું. અમારા ખેતરમાં અત્યારે શું થતું હતું અને શું વાવ્યું છે બધું હું તમને આગળ બતાવું. અને અમારું ખેતર પણ તમે એ બાને જોઈ શકશો. હું આગળ વિડીયો મૂકું છું, તમે જુઓ. જો આપણા ખેતર પાદરનો કપા માથોડો થઈ ગયો.
અને બચારા હે મારી માં શું કહેવું આપણે આને ખાતર ક્યારે આપ્યું છે કંઈ યાદ નહીં છાણિયું ખાતર હો તો એની માને જો આટલું આપતી હોય તો આની માવજત કરો હરખી તમે જો આ તુવેર અંદર જવાય એવું જ નહીં અંદર ખેતરમાં જવાય એવું જ નહીં આમ જો આપણા મુના કાકાના ખેતરમાં હે તુવેર જો અંદર ખેતરમાં હોળું પડાય એવું જ નહીં શું બનાવો છો કીશું? બસ જો અત્યારે તો અમે ગુલાબજાંબુ ને એવું બધું બનાવીને શાક લેવા ગયા હતા. શાક લઈને આવી ગયા હતા અને અત્યારે જો મેં આ ટોપરાની ચટણી બનાવી દીધી છે અને અહીંયા જો મામીએ ઉત્તપાનું બધું તૈયાર કરી દીધું છે, બધું સુધારી દીધું છે. સુધારવાનું કીશું એ કહ્યું તો મહેનતનું કર્યું ખાલી એમાં મિક્સ જ કર્યું હતું. અમે બે બધું કર્યું હતું. આજે અમે કામ જ કરીએ છીએ અને બધું થઈ ગયું છે રેડી. હવે ઉત્તપમ બનવાના છે અને અમે જઈએ છીએ આજે પિક્ચર જોવા. કયું પિક્ચર? કઈ જોઈશું? લાલો જોઈ નાખશું. અત્યારે લાલો ચાલે તો લાલો જોઈ નાખશું કેવું છે. અને બધા એવું વખાણ તો બહુ કરે છે. બધા બહુ વખાણ કરે છે અને ગામે ગામે થિયેટરો મૂક્યા છે, નાના નાના સ્ક્રીન આખા ગામ વાળા ભેગા કરીને. હા, એ પિક્ચર જોવા હાટું ગામમાં સ્ક્રીનો મૂકીને જોડાવે એટલે જોવું તો પડે કેવું પિક્ચર છે એ આપણે. અને બસ હવે ઉત્તપા બનાવવાના ચાલુ કરી દઈએ કેમ કે પિક્ચરનો શો વહેલો છે, વહેલા થઈ જાય. તો ગાઈઝ જો અત્યારે અહીંયા ઉત્તપમ આપણા બનીને રેડી થઈ ગયા છે અને હમણાં આપણે મેં બનાવી દીધા હતા અને અમે લોકોએ તો ખાઈ લીધું નહીં. અમે લોકો આજે છે ને વ્લોગ બહુ નાનો હશે કેમ કે ભૂલી જ જઈએ છીએ વ્લોગ લેવાનું. અને થાક કેવો લાગ્યો સાંજે? કેમ કે આજે છે ને અમે સવારના ગયા હતા તો બપોરે 2 વાગ્યા સુધી અમે લોકો પાસપોર્ટ ઓફિસમાં હતા લાઈનમાં ને એમાં. અને મામા અહીંયા આવી ગયા છે. જય ખોડિયાર મામા. કેવા બન્યા ઉત્તપમ? ઠીક છે, ઓકે. અને કુલ બાકી ખાઈ લીધું? ના ના ચાલે, હવે તું તો ના ખાતો. નહીં ખાવું? હવે પહેલાં સૌથી પહેલાં ખાઈ લીધું. તો ગાઈસ જો અમે લોકો નવરા થઈ ગયા છીએ નહીં મામી? અને બસ નવરા થઈને બેઠા છીએ અને ઘર છે ને ખાલી ખાલી લાગે છે. મન ને કોઈ છે નહીં તો જો ખાલી ખાલી લાગે. કોઈ ઘર બગાડે નહીં, કંઈ જ નહીં, ખાવ ખાલી ખાલી લાગે નહીં? ઘરે કોઈ હોય નહીં ને એટલે એવું લાગે ને, રૂમ મોટો મોટો લાગે, ખાલી ખાલી લાગે, ખાલી ખાલી લાગે બધું. અને જો હવે નવરા થઈને બેઠા છીએ અને બેયને ઊંઘ તો એટલી આવે છે ને કે કંઈ બોલવાની તાકાત નહીં, સૂઈ જઈએ એવું થાય છે. પણ મેં કીધું પહેલાં બ્લોગમાં કહી દઈએ કે આજે બ્લોગ બહુ નાનો એવો છે. અમે લોકોએ બ્લોગ્સની ક્લિપ બહુ લીધી નથી કેમ કે અમે લોકો હમણાં થોડાક કામમાં હતા અને આજે આખો દિવસ તો કામમાં જ ગયો છે. અને મેં કીધું તું એમ કાને મહેમાનને એમાં આવવાના છે તો એની તૈયારી પણ ચાલુ હતી. શાક ને એવું બધું લેવા ગઈ હતી કેમ કે હું અત્યારે એકલી જ છું ઘરે એટલે બધી તૈયારી વધારે કરવાની હોય.
તો બસ બધી તૈયારી કરી દીધી, પણ મામીએ મારી આખો દિવસ આજે બહુ હેલ્પ કરી છે. આખો દિવસથી અમે બે જોડે જ હતા, બધું શાક લઈ આવ્યા, બધું કર્યું જઈમાં જોડે જ. કાલે સવારથી આવી જશે અને સવારથી અમારે ચાલુ છે, પણ કાલના બ્લોગમાં હું તમને આખું બતાવીશ અને હું બસ આખો દિવસ ઉતારતી જઈશ. આજે તો છે ને કેમેરો એ મીતે લઈ લીધો હતો એટલે મારા જોડે ટાઈમ ન રહ્યો ઉતારવાનો. બાકી કાલ તો હું કેમેરો મારા જોડે જ રાખીશ અને ઉતારીશ, આખો દિવસ તમને બતાવીશ. અને બસ જો અત્યારે તો બસ થાક્યા જ છીએ, સૂઈ જ જવું છે, એટલે આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. વ્લોગ ગમતા હોય તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ, મારા શબ્દોને થોડુંક તોતડાઈ જાય છે તો એ સમજી લેજો હવે તમે. તો ગાઈઝ આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. બ્લોગ ગમતા હોય તો લાઈક કરી નાખો, બ્લોગ ગમતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.